તો કેમ છો મિત્રો, તમને બધાને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે 6। તો મોક્ષના જે જવાનું છે સ્કૂલે, તો ફટાફટ આપણે ચા બનાવી દઈએ અને મોક્ષને ચણા બહુ ભાવે છે તેના માટે ચણા બનાવીશું। તો ચણા બાફા મૂકી દઉં અને આજે નાસ્તામાં એને ચણા ભાવે તો ચણા ચા બનાવી દેવાના છે અને બીજું ફટાફટ આપણે કામ કરી દઈએ। તો ચલો ફટાફટ હવે જઈએ છીએ કામ કરવા માટે। મોક્ષ માટે મસ્ત ચણા બનાવ્યા છે નાસ્તામાં અને આપવાનું છે એપલ। તો મોક્ષને એપલ બહુ જ ભાવે છે, તો બાળકોને ચણા પલાળીને ખવડાવવામાં ખૂબ પ્રોટીન આવે છે, એટલા માટે એના માટે ચણા બનાવે છે અને ખૂબ જ ભાવે છે મોક્ષને। તો જો મોક્ષભાઈ આપણા માટે આટલા ચણા રવા દીધા છે, દાંડી પીસવા હવે ચા। તો ચાલો, સવાર સવારમાં આટલો બધો ખજાનો હોય છે, તો આ બધો ખજાનો આપણે ઉપાડી લઈશું હવે। તો જો બધો ખજાનો, તો જો સવાર સવારમાં આપણો ખજાનો પણ બધો ઉપડી ગયો છે અને બેડની સફાઈ પણ થઈ ગઈ છે ને આપણે હવે બીજું કામ કરીશું। તો ચલો, વાસણ પણ ધોવા મૂકી દીધા છે ને આપણે ફટાફટ હવે કામ વળગી જઈશું। કપડાં પણ ધોવાઈ ગયા છે, પણ આજે કપડાં ક્યાં નાખવાના ઉપાડી છે। મેઘરાજા તો ચાલુ થઈ ગયા છે, સવારે તો એકદમ તડકો નીકળ્યો તો સરસ મજાનો। તો જો કેટલો બધો વરસાદ પડે છે પાછળ, જો અને પાછળ ટ્રેન પણ જાય છે, પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે ખૂબ બધો। અને જો પલડી પણ તમને જોવા મળશે અહીંયા, જો વરસાદમાં કેવી ટ્રેને જાય છે અને પવન સાથે એવો વરસાદ પડે છે કે વાત ના પૂછે। જો કેવો વરસાદ પડે છે ધોધમાર। કોને કોને ભાવે છે મસ્ત ખાટી મીઠી દાળ ગુજરાતી, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મોક્ષને પણ બહુ જ ભાવે છે। તો જો મસ્ત મજાની આપણી દાળ પણ થઈ ગઈ છે અને શાક પણ થઈ ગયું છે, તો રસોઈ પણ આપણી થઈ ગઈ છે। તો આપણે કરીશું ઝાડવા અહીંયા મૂકી દીધા છે પાણી પીવા માટે, કેમ મૂકશું? તો મોક્ષે બધા ઝાડ અહીંયા મૂકી દીધા છે પાણી પીવા માટે। તો સરસ મજાનું વરસાદ પાણી પી લેશે ને મસ્ત સરસ મજાના છોડ થઈ જશે। બાલ્કની આખી પલળી ગઈ છે વરસાદમાં, તો જોડે જોડે સાફ સફાઈ પણ કરી દઈએ અને મારે જો આ ખાતર બનાવ્યું હતું એ પણ આપણે નાખી દેવાનું છે। મસ્ત મજાનું ઘરે બનાવ્યું હતું ખાતર, જે આપણે શાકભાજી લાવતા હોય ને એ મસ્ત જો મેં આની અંદર સરસ મજાના મિક્સ કરી દીધું હતું। તો જો મસ્ત મજાનું ખાતર બની ગયું છે જો। તો કોઈ પણ આપણે શાકભાજી લાવતા હોય ને તો આ માટીની અંદર મિક્સ કરી દેવાનું અને ઢાંકી દેવાનું, મસ્ત મસ્ત સડીને ખાતર બની જશે આપણું દેશી। તો એ જ નાખું। તો જો મેં મસ્ત ઉનાળામાં બનાવ્યું હતું તો સરસ મજાનું આપણે નાખી પણ દઈએ, કારણ કે 1 મહિનો થઈ ગયો ત્યાં સુધી આપણે ખાતર નાખ્યું જ નથી। તો જો મસ્ત મજાનું પાણી પણ વરસાદમાં પલળી ગયું છે, વરસાદનું પાણી મળી ગયું છે, તો આપણે ખાતર પણ નાખી દીધું મસ્ત મજાનું। તો બધામાં આપણે થોડું થોડું ખાતર નાખી દઈશું। તો પહેલા આપણે છે ને મસ્ત એને આજુબાજુ ગોળી દેશું અને પછી આજુબાજુ આપણે બધું ખાતર નાખી દઈશું, બરાબર? એટલે આપણું પ્લાન્ટ સરસ મજાનું થઈ જાય। તો જો આ મોગરો પણ ખૂબ મસ્ત સરસ મજાનો થઈ ગયો છે અને જો આ બધા પ્લાન્ટ એટલા મસ્ત સરસ થઈ ગયા ને, તો બધા પ્લાન્ટ તો લાવતા જ હોય પણ એની કેર પણ આપણે કરવું જ પડે। તો હું પ્લાન્ટ લાવું પણ કેર તો બધી કરું જ છું, એમના માટે ટાઈમ તો આપણે કાઢવું તો પડે જ। તો થોડું થોડું આપણે આજુબાજુ થોડું ખાતર નાખી દઈશું એટલે આપણું મસ્ત સરસ મજાનું પ્લાન્ટ થઈ જશે અને પછી પાછી આપણે માટી મિક્સ કરી દઈશું। તો મેં અત્યારે પાણી નાખ્યું જ નહોતું, વરસાદનું પાણી એટલે સરસ મજાનું જો પાણી સરસ ભીનું થઈ ગયું અને પોચું થઈ ગયું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો। જો મેં કીધું કે વરસાદ બંધ થાય ને એટલે કામ ચાલુ કરું, તો વરસાદ ચાલુ થઈ ગયો અને જો આ કપડાં પણ મારા સુકાયા નથી, તો આજે બધા કપડાં અહીંયા જ પડ્યા છે। તો આ બધું કામ પતાવી ને પછી કપડાં સૂકી દો અહીંયા। તો મેં વિચાર્યું કે થોડું આપણે કામ કરી લઈએ। જો સરસ મજાની તુલસીમાં પણ ખાતર નાખી દઈએ। તો જો કેવું મસ્ત મેં ઘરે ખાતર બનાવ્યું હતું, જો મસ્ત મજાનું। તો આપણે કોઈ પણ શાક લાવતા હોય ને તો મસ્ત આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું અને આવી ડોલ હોય ને એની અંદર મિક્સ કરી દેવાનું માટીમાં, એટલે સરસ મજાનું ખાતર બની જાય તમારે। તો જો આ નવું પ્લાન્ટ પાણી સરસ મજાનું ઉગી ગયું છે। જો તમે પ્લાન્ટની કેર કરશો ને તો પ્લાન્ટ પણ તમને કંઈક આપશે। તો આપણા બધામાં થોડું થોડું ખાતર નાખી દઈશું અને એ ધ્યાન રાખવાનું કે આપણે જે ગોળણ કામ કરતા હોય ને તો એના મૂળિયા તૂટી ના જાય ને એનું ધ્યાન રાખવાનું ખાસ।
પાણી તો આપણે નાખવાનું છે જ નથી, કારણ કે વરસાદનું પાણી તો પડી જ ગયું છે આની અંદર. તો જો બધામાં આપણે ખાતર નાખી દઈશું. નાની અંદર પણ મેં નવી બામ રોપી હતી. જો મસ્ત પેલા ફૂલ આવે ને સરસ મજાની ઝીણી ઝીણી ફૂટી ગઈ છે. જો આ લાયા હતા પણ એટલું બધું પ્લાન્ટ થયું નહીં, બધું સુકાઈ ગયું, ખબર નહીં ક્યાં સુકાઈ ગયું. જો સરસ મજાનો મોગળો પણ મસ્ત થઈ ગયો છે. જો આવી કળી આવે ને એટલે સમજી લેવાનું કે મસ્ત એની જોડે ફૂલ આવશે. આવી ડાળી ના આવે ને એટલે સમજી લો કે તમારે ફૂલ આવે જ નહીં. તો આવી તમારી મસ્ત ડાળી ફૂટશે એટલે ફૂલ તમારે આવી જશે સરસ મજાના. તો એનું પણ તમારે ધ્યાન તો રાખવાનું જ. તો મસ્ત મસ્ત બધાને બીજું પણ કામ આવી ગયું છે. તો આપણી રોટી થઈ જવાની છે અને ઘણું બધું કામ હજી બાકી છે. મારે કોમેડી વિડીયોઝ પણ બનાવવાના છે અને ઘરનું કામ પણ બપોરે બધું પતી ગયું છે. તો ફટાફટ આની સિલાઈ કરી દઈએ. તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે પણ શું શું બપોરે કામ કરો છો, એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે ફટાફટ આની સિલાઈ કરી દઈએ અને શું શું છે એ તમને બતાવી દઉં. તો જો આ રેડીમેડ ઉપરનું ટોપ છે અને આ સલવાર છે રેડીમેડ, જુઓ. અને આ છે દુપટ્ટો છે. તો આને આખી સિલાઈ કરવાની છે કારણ કે કાચી સિલાઈ છે અને આ ટોપને ફિટિંગ કરવાનું છે. તો જો આટલું કામ આવ્યું છે. તો આપણે ફટાફટ હવે કામ પૂરું કરી દઈએ. તો આપણે કરીશું હવે સિલાઈ. અને મિત્રો, મારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને મારા કોમેડી વિડીયોઝ પણ જોવાનું ભૂલશો નહીં. તો બાય મિત્રો.